નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું લવલીન કૌર અને કેટીવી મીડિયા હાઉસની ટીમ આજે આવી પહોંચી છે દિવ્ય ભાસ્કર સુપર શેફ 2023 ઇન એસોસિએશન વિથ વુમેન એમ્પાવરમેન્ટ કમિટી કર્ણાવતી ક્લબ લિમિટેડની સાથે કોઓર્ડિનેટ કરીને આવી છે અને વિથ કેટીવી મીડિયા પાર્ટનરની સાથે આજે અહીંયા જ્યારે અમે આવી પહોંચ્યા છે ને અમે જોયું કે સૌ કોઈ ખૂબ જ ઉત્સાહના માહોલમાં છે, કારણ કે જે રીતે પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી છે, ભવ્ય અતિ ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું છે, એની સાથે પણ જોઈશું કે કયા રીતની તૈયારીઓ કરવામાં આવી છે, કારણ કે જ્યારે પ્રોગ્રામની શરૂઆત થઈ ગઈ છે એટલે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભવ્ય અતિ ભવ્ય પ્રકારની તૈયારીઓ અને સાથે જ શેફ પણ અહીંયા આવી પહોંચ્યા છે, પાર્ટિસિપેટર પણ અહીંયા આવી પહોંચ્યા છે અને તમામ પ્રકારની તૈયારીઓ કરતા પણ એ નજરે પડી રહ્યા છે. પરંતુ એના પહેલાં હું મારા કેમેરામેનને કહીશ કે દ્રશ્યો તમને બતાવે કે કઈ રીતની તૈયારીઓ અહીંયા કરવામાં આવી છે, કારણ કે ભવ્ય અતિ ભવ્ય રીતે અહીંયા ઉજવણી જોવા મળી રહી છે. અને પહેલાં સ્ટોલ તમે જોઈ રહ્યા છો, જે સ્ટોલ તૈયાર કરવામાં આવ્યું છે આ જ્વેલરી, કારણ કે મહિલાઓ જ્યારે અહીંયા આવતી હોય છે ત્યારે મહિલાની સૌ પહેલાં કોઈની નજર પડે તો એ જ્વેલરી હોય છે અને અહીંયા બહુ જ સુંદર પ્રકારની જે જ્વેલરીઝ જે જોવા મળી રહી છે, સૌ કોઈનું ધ્યાન અહીંયા આકર્ષિત થાય છે. તો અહીંયા સ્પોન્સરમાં જોવા મળ્યા છે ને જ્વેલરી શોપ જે આપ નિહાળી રહ્યા છો, ખૂબ જ સારી અહીંયા જ્વેલરીઝ પણ જોવા મળી રહી છે. આગળ આપણે જોઈશું કે કઈ પ્રકારની તૈયારીઓ અહીંયા કરવામાં આવી છે, કારણ કે અત્યારે થોડીક જ વારમાં જ્યારે વાનગીઓ બનાવવાની શરૂ થશે ને તેને લઈને આ જે ઉજવણીના ભાગરૂપે તમામ પ્રકારની અહીંયા સામગ્રી આવી પહોંચી છે. મહિલાઓ ખૂબ જ ઉત્સુકતાથી અહીંયા જોવા મળી રહી છે. આ બધી જ પ્રકારની સામગ્રીઓ અહીંયા શરૂ કરી દેવામાં આવી છે અને તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો. મહિલાઓ ખૂબ જ ઉત્સુક છે, કારણ કે ગૃહિણીઓ માટે મહત્વની વસ્તુ હોય છે ને, ખાસ કરીને જ્યારે વાનગીઓ હોય અને જે બનાવવાની હોય તે પ્રકારની તૈયારીઓ પણ અહીંયા બહુ જ સારી રીતે જોવા મળી રહી છે. મહિલાઓ અહીંયા આવી પહોંચી છે. થોડીક જ વારમાં આ જ્યારે બનાવશે વાનગીઓ તેને લઈને આ બધી જ જે સામગ્રીઓ તમે જોઈ રહ્યા છો તે પણ અહીંયા ઉપસ્થિત અત્યારે જોવા મળી રહી છે અને આ ખાસ પ્રકારની જે વાનગીઓ છે તે તમે નિહાળી રહ્યા છો ને સાથે સાથે ફ્રેશ જે વેજીટેબલ્સ છે તે પણ જોવા મળી રહ્યું છે. સૌપ્રથમ જ્યારે વાત કરીએ તો દિવ્ય ભાસ્કર દ્વારા જે રીતે સુપર શેફ 2023 ઇન એસોસિએટેડ વિથ વુમેન એમ્પાવરમેન્ટ કમિટી કર્ણાવતી ક્લબ લિમિટેડ દ્વારા જે રીતે તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે, જેમાં સ્પોન્સર કરી રહ્યો છે કેટીવી ન્યૂઝ ગુજરાતી, તેને લઈને આ જે તૈયારીઓ છે તે તમે જોઈ રહ્યા છો. સતત અહીંયા લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. મહિલાઓ ખાસી ઉત્સુક જોવા મળી રહી છે અને જે રીતે તૈયારીઓ અહીંયા હાથ ધરવામાં આવી છે, મહિલાઓ ખાસે ખુશ છે, કારણ કે જ્યારે ઘરમાં વાનગી બનાવવાની હોય અને જ્યારે બહાર એ જ આપણે પ્રેઝન્ટ કરીએ છીએ એ ખૂબ જ બહુ જ અગત્યની વાત કહી શકાય. એટલા માટે મહિલાઓ માટે પણ આ ખાસ અગત્યનો દિવસ કહી શકાય. ખૂબ જ મોટી પ્રમાણમાં અહીંયા મહિલાઓ જોવા મળી રહી છે અને સૌ કોઈ તૈયાર છે વાનગીઓ બનાવવા માટે. તેને લઈને અત્યારે અહીંયા તૈયારીઓ જોવા મળી રહી છે. તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, મહિલાઓ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે અને હવે આપણે જોઈશું જે આખી કોમ્પિટિશન થવાની છે એ કોમ્પિટિશનમાં જ્યારે પાર્ટિસિપેટ અહીંયા જે આવશે અને ખાવાનું બનાવશે અને ત્યારબાદ જે આખી પ્રોસેસ હાથ ધરવામાં આવશે તેને લઈને પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તો આજે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે એ પણ આપણે જોઈશું અને બધી જ પ્રકારની અહીંયા વ્યવસ્થાઓ ખાસ કરીને આપવામાં આવી છે. તમામ જે લોકો આવવાના છે અહીંયા પ્રતિયોગિતા માટે તે લોકો પણ ઉત્સુક છે અને આ જે તૈયારીઓ તમે જોઈ રહ્યા છો ખૂબ જ મોટા પ્રમાણમાં અહીંયા વ્યવસ્થિત રીતે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. વિશાળ સંખ્યામાં લોકો આવવાના છે અને ખાસ કરીને મહિલાઓ સૌથી વધારે જોવા મળી રહી છે, પરંતુ એમ પણ પુરુષો પણ ઓછા નથી હોતા ખાવા બનાવવામાં. એ લોકો પણ આગળ છે, એટલા જ માટે તેમના માટે પણ અહીંયા વિશેષ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. અલગ અલગ પ્રકારની વસ્તુઓ અહીંયા જોવા મળી રહી છે અને ખાસ કરીને એક નંબર પર્ટિક્યુલર સૌ કોઈને આપી દેવામાં આવ્યું છે અને મહિલાઓ પણ અત્યારે તૈયાર મોડમાં જોવા મળી રહી છે. એટલે કે યુદ્ધ થોડી જ વારમાં જ્યારે શરૂ થવાની હોય એના પહેલાંની જે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવતી હોય છે એ જ તૈયારીઓ અત્યારે તમે જોઈ રહ્યા છો. બીજી તરફ જે મોટી સંખ્યામાં વિશાળ તૈયારીઓ કરવામાં આવી હતી એ પણ મેં તમને જણાવી છે. તો આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, મહિલાઓ એક સમૂહમાં ભેગા થઈને વાત કરી રહ્યા છે. દિવ્ય ભાસ્કર એમ તો બધા જ જે રીતે બ્રોડ રેન્જમાં આવા કોમ્પિટિશન્સ કરતી હોય છે, ફરી એકવાર દિવ્ય ભાસ્કર દ્વારા સુપર શેફ 2023ની શરૂઆત કરવામાં આવી છે વિથ કેટીવી મીડિયા પાર્ટનરની સાથે. તો આ દ્રશ્યો મેં તમને બતાવ્યા હતા ને થોડીક જ વારમાં હવે જ્યારે શરૂ થઈ જશે બધું જ, ત્યારે પછી ફરી એકવાર આપણે મળીશું અને જોઈશું.
રેડિયો પર સાંભળી હશે, ટીવી પર જોઈ હશે, અલગ અલગ ઇવેન્ટ્સમાં મને જોઈ હશે. અને અહીંયા આઈ થિંક જેટલી પણ લેડીઝ છે વાત ચોક્કસ એની અંદર ટ્રાય કર્યો જ હશે, એની અંદર પાર્ટિસિપેટ કરી શકે, મેલ ના કરી શકે, વોટ અમે બધાના માટે દ્વાર ઓપન રાખ્યા અને એની અંદર મેન્સ પણ પાર્ટિસિપેટ થયા. ફિમેલ સેકન્ડ રાઉન્ડ જે છે એ બેલા મણિયાર અને શેફ રાકેશ નેગી એમને જજ કર્યો. એમાંથી કેટલાક લોકો ફિલ્ટર થઈ અને પછી આગળ 6 વર્ષથી હું જોડાયેલી છું, એટલે જ્યારે જેવો હું એ કેમ્પસમાં પગ મૂકું એટલે મને એવું થાય કે ઓકે હું મારા ઘરે આવી. એટલે મારા અમને જે લાગે, અમને જે સાચું લાગે એ અમે છાપીએ અને અમે એવું ઝડપે સલાહ છાપીએ. કોરોના કાળ જોયો છે, જ્યારે કોરોના કાળમાં દિવ્ય ભાસ્કરના તમામ લોકો ઇન્ક્લુડિંગ અમે રેડિયો ડિવિઝનમાં હતા તો આજે પણ અમે उसके बाद मैं स्वागत करूंगा गीता जी का, और गीता जी ने जिस तरह से और कर्णावती के तमाम मेंबर्स ने इस कार्यक्रम को सक्सेसफुल बनाने के लिए सहयोग दिया. इट्स अ ट्रिमेंडस, ये पहला इनिशिएटिव ऐसा है जहाँ पे हम इस तरह का कुछ कर पा रहे हैं, जहाँ होम मेकर्स को हम कहते हैं ना दिल के जरिया पेट से होता है. तो आप में से बहुत सारे लोगों ने जिस तरह की हमारे पास एंट्रीज आई वो अनबिलीवेबल थी शुरू में, और जब हमने देखा कि इस तरह की एंट्रीज आ रही है तो इसका एक पूरा प्रोसेस था जो हमने देखा कि करीबन 1000+ एंट्रीज आई, उसको शॉर्टलिस्ट किया गया. 100 एंट्रीज को हमने उसको आइडेंटिफाई किया, उसको बनाने में એટલે decide કર્યું because it is very simple and weather is very અજીબ weather છે. દાળ વડા એટલે આમાં બહુ કુકિંગ ઇઝ નોટ ઇન્વોલ્વડ આની અંદર, અને સરસ અને ટેસ્ટ. હા, આવું કંઈક બનવાનું છે અને આનો જે ટેસ્ટ તમારા મોઢામાં આવી જાય તો આ પણ બહુ જરૂરી છે કે તમે કઈ રીતે બોલીને એને એક્સપ્લેન કરો. એબ્સોલ્યુટલી. આ પ્રોબ્લેમ તો પ્રણવભાઈ ઓન સ્ક્રીન આપણે onions को chop कर लीजिए. So avocado is a good fat. Fat is obviously it's a good fat in the body metabolism. It is full of vitamin C and E. And pehla I'm been doing avocado સાથે 10-12 વર્ષ ગુજરાતમાં બધું વસ્તુ થઈ ગયું. હવે બધું મળે. Everything is there. સ્મૂથીઝ ને એમાં પણ એનો આપણે યુઝ કરતા હોય છે ને, તો એ રીતે પણ તમે દઈ શકો છો તમને જે ફોર્મમાં ગમે, અને એનો ટેસ્ટ પણ તમે જેવો આપો એ બધી જાય. It has a neutral flavor. એટલે તમે જે સ્પાઇસી કરવા માંગો તો સ્પાઇસી ઇઝ વેલ, તમે લેસ ચટપટું કરવું જોઈએ. સો અનિયન ચોપ કરી લીધું. રણભાઈ, તમારી રેસ્ટોરન્ટમાં કેવું આ બધું જે કામ છે તમારે ખાલી આમ જઈને એક વિચાર આ ચોપિંગ કરી કેમ નથી? એક્ઝેક્ટલી, કારણ કે ખબર સર રેડી है, सब कुछ रेडी है. साहिब के नाम या
जल्दी आ गए शाम को कोल्ड स्टोरेज हो गया तो यू नेवर नो वो ऊपर के फ्रूट बाकी से यूजुअली आस्किंग बाकी तो यूजुअली and NK Protein is a leading manufacturer. Edible oil section માં આખી કન્ટ્રીમાં આખા નેશનમાં એમનું ખૂબ જ મોટું નામ છે. So Tirupati's Sun Pride, the delight of light, it's the perfect choice for those seeking a light and flavorful cooking oil. So ये તમને यहाँ चौकस મળશે. હું इच्छीश के यहाँ पे जितने भी लोग आए हैं वो एक बार सारे स्टॉल्स का विजिट जरूर कीजिएगा. हम बहुत ही प्रीमियम ब्रांड्स आपके लिए यहाँ पे लेके आए हैं. तो हर एक स्टॉल पे जब आप विजिट करेंगे आपको कुछ ना कुछ नया यहाँ पे मिलेगा और मैं हर एक स्टॉल की आपको स्पेशलिटी जो है वो भी बताऊंगी. So yes, it is the ultimate versatile oil with zero trans fat and an added boost of micronutrients for a healthier cooking experience. I am mustard oil, Tirupati premium filtered groundnut oil, Tirupati rice bran oil. Now let's take a look on Goldfinity. Thank you so much NK Protein અમારી સાથે એસોસિએટ થવા માટે એન્ડ તિરુપતિ ફેમિલી. થેન્ક યુ સો મચ. ગોલ્ડફિનિટી તરફ જઈએ એન્ડ એમની જે જ્વેલરી છે એ જ્વેલરી બહુ જ સ્પેશિયલ છે. વાય ઇટ ઇઝ સ્પેશિયલ? હું અત્યારે જે સ્ટોલ આગળ ઊભી રહી છું એ સ્ટોલ પણ ખૂબ જ સ્પેશિયલ છે એન્ડ આઈ થિંક લેડીઝને એ ખૂબ જ ગમશે. So अच्छा, यहाँ पे बात हो रही है कुछ गिफ्टिंग की. अगर गिफ्ट इनको जाएगा गिफ्ट मुझे भी जाएगा. Oh, पर yes, Goldfinity ની હું વાત કરું. You are Zil Shah, right? So Zil Shah વિશે જો અગર હું વાત કરું તો ખૂબ જ યંગ એન્ટરપ્રેન્યોર જેમણે એવું વિચાર્યું કે लेडीज को अगर मुझे ज्वेलरी देनी है तो मैं वही डिजाइन्स नहीं दूंगी जो सब देते हैं, राइट? मैं कुछ अलग दूंगी. तो अगर मैं गोल्डफिनिटी की बात करूं, सो गोल्डफिनिटी इनका एक कलेक्शन है विच इज रिवाज कलेक्शन. वो काफी पॉपुलर है. इनका पोल्का कलेक्शन, चॉकर सेट, एक्सक्लूसिव ब्राइडल कलेक्शन जो गोल्ड और डायमंड में है. अगर आप एक बार यहाँ पे आएंगे और गोल्ड और डायमंड पहनने का अगर आपको शौक है तो डेफिनेटली आपको होगा कि यार चलो ये खरीद लेती हूँ. तो गोल्डफिनिटी ज़रूर आप
विजिट कीजिएगा। यहाँ पे ये स्टॉल लगा हुआ है। अब हम जाने वाले हैं आगे, पर गोल्डफिनिटी के बारे में मैं लास्ट एक चीज कहना चाहूंगी ज़ील, कि आपका जो मेन फोकस है वो कस्टमर सेटिस्फेक्शन है, उनकी नीड, उनकी चॉइस को ध्यान में रखते हुए ये ज्वेलरी जो है, ब्यूटीफुल ज्वेलरी, यू कैन कवर दिस ज्वेलरी ऑल्सो। यस, तो ये ब्यूटीफुल ज्वेलरी विच इज मेड बाय गोल्ड एंड डायमंड, तो ये सब लोगों को पहना के उनको ब्यूटीफुल दिखाने का आपका जो काम है, which is really really beautiful, like your heart. Thank you so much, Zil. Now let's go to the Veggie Bell Exotica. So 18 मिनट हो चुकी है और जितने भी ऑडियंस हैं, मुझे पता है कि वो स्टॉल्स विजिट करने गए हैं बाहर, पर जब मैं अलग अलग गेम्स उनको खिलाऊंगी और उनको प्राइजेस जिताऊंगी, सो मैं रिक्वेस्ट करूंगी कि जितने भी लोग बाहर हैं वो अंदर आके बैठे और उनको भी खेलने का मौका मिले, ठीक है। सो वेजी बेल एक्सोटिका, वेजी बेल, the ultimate destination for all your fresh and exotic vegetable and fruit needs. हमने देखा कि सारे पार्टिसिपेंट्स ने यहाँ पे आके सारी चीजें जो हैं वो ली हैं। ये एक ऐसा इनिशिएटिव तो काफी प्रशंसनीय है। क्यों? क्योंकि यहाँ पे जितने भी वेजिबल एक्सोटिक्स में जितने भी वेजिटेबल आते हैं, जितने भी फ्रूट्स आते हैं, वो डायरेक्ट फार्मर्स से हम लेते हैं और हाईएस्ट लेवल ऑफ फ्रेशनेस एंड क्वालिटी को ध्यान में रखते हैं। सो फ्रेश एंड सीजनल कोई भी वेजिटेबल या कोई भी फ्रूट आपको चाहिए, सो यू कैन कम एंड विजिट वेजिबल एक्सोटिक्स। इनके ग्राउंड ब्रेकिंग कंसेप्ट इन इंडिया, लाइव लॉन्ड्री स्टूडियो, दे बिलीव इन ओपन एंड ऑनेस्ट सर्विस। लाइव लॉन्ड्री स्टूडियोज हमें अलाउ करते हैं कि हमारे कपड़े जब उनके पास जाते हैं वो कैसे उसको वॉश करते हैं, वो कपड़ों के साथ पूरा प्रोसेस क्या होता है और किस तरह से वो हमारे ब्रांडेड अच्छे कपड़ों को एकदम अच्छे से संभालता है और हमें अच्छा करके देता है। तो यस, द लॉन्ड्री हाउस हमारे स्टॉल ब्रेड लेके जाना है तो बाहर कहीं खड़ा रहने की जरूरत नहीं है, कोई नॉन ब्रांडेड ब्रेड लेने की भी जरूरत नहीं है। टीजीबी के स्टॉल पे आ जाइएगा और यहाँ से ब्रांडेड ब्रेड वो आप खरीद के जा सकते हैं। थैंक यू सो मच, थैंक यू।
તમે ટેસ્ટ કર્યું ને? Please take your seats, sir. Thank you so much for giving your time.
पर ગોલ્ડવિનિટી તરફથી દિલ શાહ અને એન્ટી પ્રોટીન્સ તરફથી શેરીન પટેલ, એન્ટી પ્રોટીન્સ તિરુપતિ એન્ડ ગોલ્ડવિનિટી દિલ શાહ. પ્લીઝ આપ આવશો અને સંજીવ સર, ગીતા મેમ એન્ડ પ્રણવ સરને પ્લીઝ આપ જોઈન કરશો. And any guesses? The winning recipe. અવાજ મોટેથી આવવો જોઈએ તો મને ખબર પડી કે અચ્છા આ નામ કહી રહ્યા છે. Any guesses? This side. This side. આ બાજુ લોકો છે? કોઈને ખબર છે? Okay. Super chef of 2023 is Nidhi. सेकंड रनर अप को मिलती है ट्रॉफी, सर्टिफिकेट, पैनासोनिक माइक्रोवेव, ट्रैवल पैकेज बाय अक्षर ट्रैवल एंड तिरुपति हैम्पर. जो ફોટો લઈશું અને એક બ્યુટીફુલ પોઝ સાથે. મોઢું ના ધબકાવવું જોઈએ, થોડુંક સાઈડમાં. આપણો ફેસ નહીં ધબકાવવો જોઈએ, સાઈડમાં. યસ. Yes, thank you. It's a fabulous experience, and I really appreciate the initiative taken by Divya Bhaskar, especially Mr. Sanjeev Chauhan and the Archana and her team. They have done amazing job, and the idea what they have brought it here on this platform is amazing. So I would really wish that we, Divya Bhaskar and Women Empowerment Committee of Karnauti Club, keep doing such kind of events in future as well.
See, we at Karnavati Women Empowerment Committee is doing many events related to education, empowerment and entertainment. So we have done quite a lot empowerment events, and I would always said that female is already been empowered. They just have to come forward and show their talents. They don't have to, they just have to be courageous. They have the talent, but they just have to be courageous to show that that courage, that talent, that hidden talent to the people. So that is where I would say that please come forward, take initiative, be strong, be courageous. You have a talent, you are perfect, just come out. બહુ જ સારું લાગે છે કે જે ઘરે કરતા હોય એ બહાર ડેમોન્સ્ટ્રેટ કરવાનો મોકો મળ્યો એન્ડ થેન્ક્સ ટુ કર્ણાવતી ક્લબ એન્ડ દિવ્ય ભાસ્કર ફોર ગિવિંગ અસ ધીસ ઓપોર્ચ્યુનિટી. સો વી આર વેરી થેન્કફુલ ટુ ધ સ્ટાફ એન્ડ ધ મેમ્બર્સ. એકચ્યુઅલી થોડો નર્વસિંગ અનુભવ બી રહ્યો, થોડોક ફેન્ટાસ્ટિક. વી કેન સે ઓવરઓલ ઇટ ઇઝ અ મિક્સચર ઓફ ઓલ ધ ફિલિંગ્સ, બટ એટ લાસ્ટ ફિલિંગ વન્ડરફુલ ફોર ધીસ. સુપર શેફ 2023ના ફાઇનલ રાઉન્ડમાં ટોપ 10માં પહોંચીને મને બહુ આનંદ થઈ ગયો, અને ફાઇનલ રાઉન્ડમાં લાઈવ કુકિંગ કરવાનો મારો જે શોખ હતો, મારી જે ઈચ્છા હતી એ આજે પૂરી થઈ ગઈ. અને નો ડાઉટ બધાનું બહુ જ સરસ પ્રદર્શન હતું, અને મને બધા સાથે કોમ્પિટ કરીને બહુ મજા આવી. દેર વોઝ નો સચ હાર્ડ ફિલિંગ કે નંબર જોઈએ જ છે, બટ દેર વોઝ વન વિશ ઇન માય હાર્ટ કે એક વખત તો લાઈવ કુકિંગ કરવું જ છે, કેમ કે મેં ઘણી વખત મારા મમ્મીને લાઈવ કુકિંગ કોમ્પિટિશન કરતા જોયા છે, અને મને એમ થયું કે હવે હું પણ એક વખત કરીને એમને દેખાડું કે ના, તમારો છોકરો પણ કંઈક કરે છે જીવનમાં. એમ અનુભવમાં તો લાઈવ કુકિંગમાં 45 મિનિટમાં તમારે બધું ટેસ્ટ સાથે પ્રેઝન્ટેશન અને જજીસના જે પણ સૂત્રો છે એના ઉપર તમારે ખરું ઉતરવું ને એ થોડુંક અઘરું હતું. અને શેફ પ્રણવ જોશીનું તો ખબર જ છે આપણને બધાને કે કેટલા ઉચ્ચ કોટીના શેફ છે, એટલે એમની તો કસોટીમાં ખરું ઉતરવું થોડુંક અઘરું જ થઈ જાય. ને મને બહુ ખુશી છે કે સેકન્ડ રાઉન્ડમાં જ્યારે અમારા જજ હતા ને એમને ટોપ 10માં અમને સિલેક્ટ કર્યા, એનો મને ખૂબ આનંદ છે. અને અત્યારે જે વિનર્સ થયા છે, રનરઅપ્સ થયા છે, એ લોકોની ડીશ પણ એટલી સરસ હતી, મને બહુ જ મજા આવી એ લોકોની ડીશ ચાખીને. અને બસ ઓવરઓલ એક્સપિરિયન્સ કર્ણાવતી ક્લબમાં પણ મને બહુ જ મજા આવી. મારું ફર્સ્ટ ટાઈમ અહીંયા હું આવું છું, અને એવી આશા છે કે ભવિષ્યમાં પણ હું આવું. And first of all, I would like to thank Divya Bhaskar and Karnavati V committee for giving me such platform. And इतने सारे राउंड्स में से हम यहाँ पे आए हैं, ऑलमोस्ट 1000 एंट्रीज में से यहाँ पे आए हैं, एंड दिस इज़ माय फर्स्ट एक्सपीरियंस. सो इट वाज टू गुड, इट वाज रियली गुड एक्सपीरियंस एंड अमेजिंग एक्सपीरियंस. वंस अगेन थैंक यू सो मच माय पेरेंट्स एंड V committee for giving such platform. एंड इट वॉज़ अमेजिंग, इट वॉज़ सो मच फन. एक्चुअली बहुत ही सुपर्ब ये एक्सपीरियंस है, क्योंकि हज़ारों प्रोफेशनल कुक, होम बेकर्स, होम कुक सब में से यहाँ पे आना और फिर यहाँ पे ऐसे लाइव कुकिंग करके compete करना, इट वॉज़ रियली गुड एक्सपीरियंस. बाय प्रोफेशन मैं शेफ़ बोलूँगी अपने आप को, क्योंकि मेरा क्लाउड किचन है, नेम पोको लोको विथ लव फ्रॉम स्पेन, बोपल क्रॉस रोड पे मेरा एक क्लाउड किचन है, तो मैं वो रन करती हूँ. तो एक शौक़ है कि आए दिन किसी न किसी ऐसी कंपटीशन में पार्टिसिपेट करती हूँ. मास्टर शेफ 7 में भी मैं सेकंड थर्ड राउंड तक गई. बहुत अच्छा लगा, काफ़ी जनों को जानने को मिला कि जैसे और भी मेरी तरह अच्छे अच्छे शेफ्स हैं जो अच्छा सा खाना बनाते हैं. न्यू वैरायटीज़, न्यू आइडियाज़, काफ़ी चीज़ें देखने को मिली. यस, बहुत अच्छा. और ख़ुद में भी एक होता है ना कि कॉन्फिडेंस, जी वो भी डेवलप हुआ टॉप 10 में आके, तो ये भी अच्छा. ये है कि देखो, जो घर पे हम दिन में 3 बार तो खाना बनाते ही हैं, है ना, तो हर एक हाथ में बोलते हैं ना कि एक शफ़ा तो होती है. सिर्फ ये है कि न्यू आइडियाज़ लानी है और घर से थोड़ा बाहर निकल के और लोगों को भी टेस्ट करना है कि भाई ये भी हम बनाते हैं. और हर एक जो कल्चर होता है उसके अपने ही कुछ न्यू डिशेस होती हैं, तो दूसरों को टेस्ट कराएं और पता कराएं कि ये भी खाना होता है. जैसे गुजराती अलग होता है, राजस्थानी होगा, तो अलग अलग कल्चर की अलग अलग डिशेस बनती हैं. तो બહાર આएँ और सीखें. પણ હવે સાથે સાથે મારું જે કુકિંગ પેશન હતું જે એ આવીને મેં ફોલો કર્યું. બસ લો જસ્ટ ખતમ કર્યું છે, અને કુકિંગ તો હું ઘરે કરતો જ રહેતો હતો, પણ એક મેં આનું તમારા દિવ્ય ભાસ્કરનું હોર્ડિંગ મેં જોયું, અને જોઈને પછી મને કહું કે આમાં કોમ્પિટિશનમાં પાર્ટ કરવો જોઈએ, જે મારી હોબીને મેં એવું કોમ્પિટિશનના મૂડ પર લઈને. બહુ જ ખુશી છે કે મને એક એવોર્ડ પણ મળ્યો કે હું મારું જે કુકિંગ કરું છું કે સારું છે. અને અમારે આમાં કુલ 4 રાઉન્ડ હતા. મિલેટમાંથી પણ સરસ રાઉન્ડ કર્યો મેં, અને આ ચોથો રાઉન્ડ હતો. અને મેં આજે કોકોનટ શું પાઇનેપલ અને રાઈસની મેં ઘારી બનાવેલી હતી, અને અમને ખૂબ જ મજા આવી કે આવું આવી ઇવેન્ટ દિવ્ય ભાસ્કર અને કર્ણાવતી ક્લબ સંયુક્ત જે હતું ઇવેન્ટ, એમાં અમે ભાગ લીધો અને બહુ મજા આવી. બહુ જ સુપર, બહુ મજા આવી અને એકદમ આનંદ આવ્યો અમને. અને ગોલ્ફિનિટી જ્વેલ્સ મારી બ્રાન્ડ છે,
સિન્સ 2019 મેં આ બ્રાન્ડ સ્ટાર્ટ કરી છે અને વી આર ઇન્ટુ ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી, ઓલ્સો ઇન્ટુ પોલ્કી એન્ડ જડાઉ જ્વેલરી. અમારી પાસે લગાતાર, બિકોઝ વી આર અ ન્યૂ બ્રાન્ડ, વી હેવ ન્યૂ ડિઝાઇન્સ એઝ પર ટુડેઝ ટેસ્ટ. ઓલ્સો વી કસ્ટમાઇઝ જ્વેલરી એઝ પર ધ નીડ્સ ઓફ એવરી બ્રાઇડ. સો અમારા પાસે કસ્ટમાઇઝેશનનો ઓપ્શન છે, પ્લસ નવી જ ડિઝાઇન અને નવી જ વેરાયટીઝ છે. સો મહિલાઓ જે પણ આવે એમને અમારા સ્ટોર ઉપર એમને જૂનું પુરાનું કે પહેલાંનું કલેક્શન જોવા નથી મળતું, પણ એમને આજના અપડેટેડ કલેક્શન જોવા મળે છે, જેનાથી એ લોકો બહુ જ સેટિસ્ફાઈડ થાય છે અમારાથી. બહુ જ સરસ ઇવેન્ટ હતું અને રિસ્પોન્સ બી બહુ સારો છે ઇવેન્ટનો. બહુ બધા લોકો આવ્યા, એન્જોય કર્યું, પ્લસ કન્ટેસ્ટન્ટ્સ બી સારા હતા અને કોમ્પિટિશન ઓવરઓલ બહુ જ સરસ રહી અને અમને બી સારો એનો રિસ્પોન્સ મળ્યો છે. મને બહુ આનંદ થયો આ પ્રોપર્ટી સાથે એસોસિએટ થવા માટે, કેમ કે આ પ્લેટફોર્મ આપીએ છીએ રિયલ હીરોઝ જે હોમ મેકર્સ છે એમને એમનું ટેલેન્ટ બતાવવા માટે. સો વી આર રિયલી હેપી ટુ બી એસોસિએટેડ વિથ ધીસ ઇવેન્ટ વેર we can give them a platform where they can showcase their talent, and we would like Divya Bhaskar to do it every year so that we can associate and make the heroes come out. I think rasoi se rishto tak, that's our tagline also. Say every homemaker makes a very good delicious food for the entire family, and from there રસોઈ સે રિશ્તે બનતે હૈ और મજબૂત હોતે હૈ. સુપર શેફ કહેવાય અને એમાં પણ ખાસ કરીને હજારોની સંખ્યામાં જ્યારે લોકો આવતા હોય અને એક મહિલા સશક્તિકરણ, જ્યારે વુમન એમ્પાવરમેન્ટની વાત થાય અને પણ મહિલા આગળ આવે એ પણ વિનર બનીને, તો તેની જોડે ઇન્ટ્રોડક્શન કરાવવું એ ખૂબ જ મહત્ત્વનું હોય છે અને એક્સપિરિયન્સ પણ બહુ જ સારું હોય છે. એટલા જ માટે આજના જે વિનર છે એ અમારી સાથે જોડાયા છે. હું એમનો ઇન્ટ્રો નહીં આપું કારણ કે હું આજે ઈચ્છું છું કે ઇન્ટ્રો જે છે એ આપોઆપ આપે. मैडम શું नाम છે? निधि अग्रवाल. निधि जी, कैसा लग रहा है सबसे पहले आपको विनर बन के? ये फीलिंग मैं एक्सप्रेस नहीं कर सकती हूँ, बट यस, ऑन क्लाउड 10. निधि जी, हजारों की संख्या में लोग आते हैं, उनमें से किसी एक को चुना जाता है, और वो पूरी जर्नी आपकी कैसे रही? कुछ जब स्टार्ट किया था आई डिडंट थॉट कि मैं इतना आगे भी बढ़ूँगी, बट मेरी फैमिली ने मुझे बहुत एक्चुअली सपोर्ट किया कि हाँ तुम कर सकती हो. दैट्स वाई धीरे धीरे स्टेप करके हम आगे गए. जब 50 में से 26 में सिलेक्ट हुई थी, आई थॉट कि हो गया. 26 में से 10 में हुए, तब वापस लाइक ठीक है, कुछ चांसेस मिल सकता है अपने को. बट हियरिंग माई नेम एज अ विनर वॉज लिटरली आई डिडंट थॉट ऑफ. सो या, लिटरली ऑन क्लाउड 10. बिल्कुल. निधि जी, कहा जाता है कि किसी की सक्सेसफुल लाइफ में किसी मेन का या विमेन का बहुत बड़ा रोल रहता है. आपकी लाइफ में किसका रोल? मेरी पूरी फैमिली का ही रोल रहा है एक्चुअली. किसी ने मुझे पुश किया, कोई बहुत ज़्यादा फूडी है, किसी ने मुझे कुछ सिखाया, तो मेरी पूरी फैमिली को इसका क्रेडिट जाता है. तो विनर रह के आप क्या मैसेज देंगी दूसरी विमेन्स को? एक मोटिवेशन, एक स्पार्क की ज़रूरत होती है टू एवरी वुमेन आउट देयर, आई फील सो, क्योंकि हर किसी में एक हिडन टैलेंट होता है. सो प्लीज़ अपना टैलेंट शोकेस करिए, क्योंकि यू नेवर नो आप कहाँ पे पहुँच सकते हैं. सो वो टैलेंट को कभी भी अपने अंदर मत रखिए एंड उसे बाहर निकालिए. आपको बहुत अपॉर्चुनिटीज़ ऐसी मिल सकती है. નિધિ જી, આપકા ખૂબ ખૂબ ધન્યવાદ. તો આજે અમે જોયું કે દિવ્ય ભાસ્કરમાં જે રીતે શેફ બનવા માટે કેટલી એમ તો મહેનત કરવી પડતી હોય છે, તેટલા જ માટે દિવ્ય ભાસ્કર દર વખતે આગળ વધતું હોય છે અને દર વખતે આવા લોકો માટે પ્લેટફોર્મ પણ ઊભું કરતું હોય છે. એટલા જ માટે આજે સુપર શેફ શોનું અમે આ પ્રોગ્રામ કર્યું હતું, ત્યારે આ જ મુદ્દે આજે અમે એક્સપિરિયન્સ કેવો ઓલ ઓવર રહ્યો છે તેના જ માટે અમારી સાથે દિવ્ય ભાસ્કરના CEO સંજય ચૌહાણજી અમારી સાથે જોડાયા છે. તેમના સાથે વાત કરીશું. સ્વાગત છે આપનું KTV ન્યૂઝ ગુજરાત. थैंक यू. संजय जी, कैसा ऑल ओवर एक्सपीरियंस रहा है, क्योंकि दिव्य भास्कर हमेशा सबके लिए एक ना एक प्लेटफॉर्म जो है वो जनरेट करता है? तो ये एक छोटा सा हमारी तरफ से प्रयास था कि किसी तरह से हम होम मेकर्स को बाहर निकालें और उनके टैलेंट को हम एग्जिबिट करें. बिकॉज आने वाले समय में हमें ऐसा लगता है कि फूड एक इवॉल्विंग इंडस्ट्री है, और जितना ज़्यादा हम होम मेकर्स को इवॉल्व करवाएंगे उतना ज़्यादा उनको भी बेनिफिट होगा, उनको एक्सपोजर मिलता है इस तरह के प्लेटफॉर्म में आने में. और दूसरा, अखबार के अलावा एक अलग माध्यम मिल जाता है जहाँ पे हम अपने रीडर्स के साथ डायरेक्टली कनेक्ट हो पाते हैं. तो ये एक प्लेटफॉर्म हमने इसीलिए क्रिएट किया है और कर्णावती का इसमें बहुत बड़ा सहयोग रहा, और उस सहयोग के सहारे हमने इसको एक बहुत सक्सेसफुल इवेंट बनाया. अब हर साल हम इसको एनुअली रिपीट करेंगे और इसको बड़े स्केल में लेते जाएंगे, ताकि ज़्यादा से ज़्यादा टैलेंट बाहर आए और ज़्यादा से ज़्यादा टैलेंट को हम मास्टर शेफ के लिए तैयार करें आने वाले समय के लिए. तो संजीव जी, आने वाले समय में आप आज की जनरेशन को किस तरह से देख रहे हैं कि दिव्य भास्कर आने वाले समय में किस तरह से देख?
देखिए आज की तारीख में हर आदमी चाहता है कि वो बाहर निकले, अपनी टैलेंट को एग्जिबिट करे। दिव्य भास्कर एक प्लेटफॉर्म देना चाहता है कि वो यंगस्टर्स को या यंग जनरेशन को वो ज़्यादा इस तरह के इवेंट्स पे पार्टिसिपेट करवाए और उसको एग्जिबिट करवाए, ताकि उनको ज़्यादा एक्सपोजर मिले और बड़े प्लेटफॉर्म के लिए तैयार करें हम आने वाले समय के लिए। तो आप यूथ को क्या मैसेज देंगे? मैं यही बोलूँगा, लगातार कुछ ना कुछ नया करते रहिए, बिकॉज देश बदल रहा है, समय बदल रहा है, अपने आप को बदलते रहिए समय के साथ, अपने आप को अपडेट रखिए। यही सबसे बड़ा मैसेज है जो आज की तारीख में सबसे इम्पोर्टेंट है। થેન્ક યુ જી। દિવ્ય ભાસ્કર સુપર શેફ 2023માં આજે અમે આવ્યા અને સૌ કોઈએ નિહાળ્યું, તો ત્યારે અમારી સાથે વાત કરવા માટે સુપર શેફ પ્રણવજી અમારી સાથે જોડાયા, તેમના સાથે વાત કરીશું। કેવું લાગ્યું સર તમને અહીંયા? ખૂબ જ મજા આવી મને, આઈ એન્જોયડ ઇટ, અને કોવિડ પછીનું આ મારું પહેલું ઇવેન્ટ હતું, સો આઈ એન્જોયડ ઇટ ઇવન બેટર। સુપર શેફમાં કઈ રીતની ખાસ આપે સ્પેશિયાલિટી જોઈ જે આપને ખૂબ જ ગમી હશે? સી આઈ થિંક કોવિડ પછી બધા ઘરમાં અલગ જ લેવલના શેફ બની ગયા છે, અને કોવિડ પહેલાંની કોમ્પિટિશન્સ તમે જુઓ અને કોવિડ પછીની કોમ્પિટિશન જુઓ તો ઇટ ઇઝ અ બિગ ડિફરન્સ, કારણ કે લોકોએ રેસિપીસ ઘણી બધી ગૂગલ કરીને ઘરે બી બનાવેલી છે। સો આઈ થિંક ઇટ શોઝ કે દેશી વાનગીઓની સાથે સાથે ઇન્ટરનેશનલ વાનગીઓ બી એટલી જ સરસ બનાવી હતી એ લોકોએ। બિલકુલ, અને આની સાથે મહિલાઓની સાથે સાથે હવે તો આમાં બોયઝ પણ વધારે આવી ગયા છે, જે લોકોને ખાસ કરીને જમવાનું બનાવવાનો ખૂબ જ શોખ હોય છે, તો એવા લોકો માટે શું મેસેજ આપશો? હું કેવું, વન ઓફ ધેમ ઇટ ઇઝ મી ઓનલી, એટલે ઇટ ઇઝ સરપ્રાઇઝિંગ ટુ સી કે મેલ શેફ્સ કે મેલ કુક્સ આટલી સરસ રીતે બનાવે છે, અને ઇટ ઇઝ નથિંગ રોંગ કે સ્ત્રીએ જ કમાવા જવું જોઈએ અને મેલે જ કમાવા જોઈએ, કે મેલે જ ખાવું બનાવવું જોઈએ કે ફિમેલે ખાવાનું બનાવવું જોઈએ। એવરીવન જેને પસંદ હોય ખાવાનું બનાવવું ખાવું જે બી હોય, દેન યુ શુડ ઓલવેઝ ડુ ઇટ।